ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ તરફથી ધરાધારે તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે છેલ્લા લેક્ચરમાં પાઠ ચોથાનો અભ્યાસ કરી રહ્યા હતા, જેનું નામ છે વેપારી શાસકો કેવી રીતે બને. તો વિદ્યાર્થી મિત્રો, વેપારી એટલે કે કઈ પ્રજાની વાત અહીંયા કરવામાં આવી છે. ભારતમાં અગાઉ યુરોપિયન પ્રજા ઘણી બધી આવી, જે બધી જ પ્રજાઓ વેપાર કરવાના અર્થે આવી હતી, વધુને વધુ ધન પ્રાપ્તિ કરવા માંગતી હતી, અને એ જે પ્રજાઓ હતી તેમની વચ્ચે પણ સ્પર્ધા થઈ, હરીફાઈ થઈ, અને તેમાં અંગ્રેજો છે એ હરીફાઈમાં, એ સ્પર્ધામાં જીતી જાય છે, અને એ વેપારીઓ આગળ જતા શાસકો બનવા લાગ્યા હતા. એની વાત આપણે આ પાઠમાં અડધી કરી છે અને અમુક બાબતો કરવાના છે. તો શરૂઆતમાં આપણે વાત કરી કે અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં માનનારા હતા. રાજાઓને અંદરો અંદર વધાવીને અથવા તો એકયા બીજા બહાના હેઠળ જે તે યોજનાઓ છે, જેમાં આપણે વાત કરી હતી કે વેલેસ્લી જ્યારે ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે તેમણે સહાયકારી કે વિસ્તારવાદી યોજના છે તે અમલમાં મૂકી, અને આ વિસ્તારવાદી, આ સહાયકારી યોજના છે એમાં આપણા ભારતના દેશી રજવાડાઓના રાજાઓ છે એ આવી જાય છે, અને એમાં ઘણા બધા રાજ્યના રાજાઓ 7 વર્ષના સમયગાળામાં ફસાયા હતા. એટલે મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં એ વધુ ને વધુ આ યોજનાનો સ્વીકાર થયો હતો, અને સહાયકારી યોજના છે એ મીઠા ઝેર સમાન બની ગઈ હતી. કારણ કે દેખીતી રીતે સહાય હતી, પણ પાછળથી તો રાજાઓને ગુલામીનો અનુભવ કરનારી આ યોજના હતી. તેની કેટલીક મુખ્ય શરતો પણ હતી, તેની વિશે પણ આપણે આની પહેલાના લેક્ચરમાં, લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો છે, તમને બધાને યાદ હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે ઉત્તર ભારતથી લઈ અને પછી પંજાબ અને અન્ય પણ ભારતના કેટલાક સ્થળોએ સરહદ પર કેટલાક સંગ્રામ કર્યા, અને તેના લીધે ધીરે ધીરે આખા ભારતમાં આ બ્રિટિશરો છે એ ફેલાવા લાગ્યા હતા. તો અહીંયા સુધીની વાત આપણે કરી છે. તમને પ્રોજેક્ટરમાં એનો નકશો પણ બતાવ્યો હતો, જે તે રાજ્યો કે પ્રદેશો છે એ કયા કયા હતા એ એમાં જોયું. વેલેસ્લી વિશે આપણે જાણ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા કેટલાક વિચારોના પ્રશ્નો આપ્યા છે તેની ચર્ચા કરીએ છીએ, અને પછી આગળના મુદ્દા વિશે અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જે પ્રશ્ન છે એ એમ આપવામાં આવ્યો છે કે અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળમાં જ સત્તા સ્થાપી, એવું શા માટે? તો આપણને બધાને યાદ છે કે ઈસવીસન 1756માં મુર્શિદ અલી ખાન પછી સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો હતો, અને એ સમયે અંગ્રેજોએ જે કોલકાતાના ફોર્ટ વિલિયમ કિલ્લો હતો તેની ફરતે બાંધકામ કર્યું, અને તેને તોડી કાઢવાનો આદેશ, કિલ્લેબંધી કરી એવું કહી શકાય છે, બરાબર? તો એની ફરતે જે કિલ્લેબંધી કરી હતી એ ન કરી શકાય એવું સિરાજુદ્દૌલાને લાગ્યું, અને સિરાજુદ્દૌલાએ એવો હુકમ કર્યો કે આ કિલ્લેબંધી છે એ તોડી કાઢો. જે નિયમ પ્રમાણે તમને કરવેરા ભરવાના છે એ કરવેરા ભરો, અને તો જ તમે વેપાર કરી શકશો. પણ અંગ્રેજો છે એ એકના બે થતા નથી, અને સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવની સેના વચ્ચે પ્લાસીના મેદાનમાં પ્લાસીનું યુદ્ધ થાય છે. તેમાં સિરાજુદ્દૌલાના ખાસ સેનાપતિ જે હતા, જેનું નામ હતું મિરજાફર, એ અંગ્રેજો તરફ રહ્યા હતા અને એમની વિરુદ્ધમાં લડ્યા. એટલે દગાખોરીથી તેમનું ખૂન કરવામાં આવ્યું, અને એ પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોએ પોતાની સત્તાની શરૂઆત કરી. અને આમ અંગ્રેજો છે એ સૌપ્રથમ બંગાળમાં પ્લાસીના યુદ્ધમાં જીત્યા પછી એકયા બીજી રીતે સત્તાધારી થયા. તો પ્લાસીના યુદ્ધ પછી તેને આગળ જતા બંગાળની જે તે 24 પરગણાની જાગીર મળી. આગળ જતા બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાળી સત્તા પ્રાપ્ત થઈ. તો આમ આ પ્લાસીના યુદ્ધ પછી પહેલાના સમયમાં એવું કોઈ સ્થળ એવું બન્યું નહોતું કે રાજાઓની સામે આ અંગ્રેજો છે યુદ્ધ કરે, પણ સૌપ્રથમ યુદ્ધ એટલે ઇતિહાસમાં એ ઘટના પ્લાસીનું યુદ્ધ. અને એ યુદ્ધમાં રાજા હાર્યો, અને દગાખોરીથી મિર્જાફરને નવાબ બનાવવાની લાલચ આપીને તેનું ખૂન કરવામાં આવ્યું, અને આમ આ બંગાળાથી એટલે શરૂઆત તેમણે કરી. તો આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપ્યો છે
કે શીખ સામ્રાજ્ય અને અફઘાન પ્રદેશો ઉપર અંગ્રેજોને સત્તા કેમ સ્થાપવી પડી? કારણ કે વિદ્યાર્થી મિત્રો, સહાયકારી યોજનાની વાત આપણે કરી હતી ત્યારે જોયું હતું કે મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં તો એ લોકો સત્તાધારી થવા લાગ્યા હતા. ધીરે ધીરે એ સહાયકારી યોજના દ્વારા એક યા બીજી રીતે એ પોતે શાસન કરતા બનવા લાગ્યા હતા. પણ જો એ ઉત્તર ભારત તરફ જાય તો ત્યાં આગળ શીખ સામ્રાજ્ય હતું અને અફઘાન પ્રદેશો હતા. અને આમ જો એ ઉત્તર ભારતમાં સત્તા સ્થાપવા માંગતા હોય તો સૌપ્રથમ તેમણે શીખ સામ્રાજ્ય અને અફઘાન પ્રદેશો ઉપર સત્તા સ્થાપવી પડે. અને એ કેટલાક પ્રદેશો પાછા ભારતની વાયવ્ય દિશાએ પણ આવેલા હતા. અને આ પ્રદેશો ઉપર જો પોતાની સત્તા હોય તો સરહદથી બીજી કોઈ પ્રજા, વિદેશી પ્રજા તેની સામે સ્પર્ધામાં આવે નહીં અને એ આખા ભારતમાં છવાયેલા રહે, સત્તાધારી બને, શાસકો બને. એટલે એ લોકો એવું માનતા હતા કે ઉત્તર ભારતના પ્રદેશો છે જે શીખ સામ્રાજ્ય અને અફઘાન પ્રદેશો એ પોતાના કરી લઈએ. એટલે અંગ્રેજો એ જીતવા માંગતા હતા કે વાયવ્ય દિશાએથી બીજી કોઈ વિદેશી પ્રજા આવવાની સંભાવના રહે નહીં અને એની સાથે કોઈ કોમ્પિટિશનમાં આવે નહીં અને ભારતમાં એ એકમાત્ર પ્રજા સત્તાધારી રહે. ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે અંગ્રેજોનું સૈન્ય બળ એટલે કે સૈનિકોની સંખ્યા ઓછી હતી, તેમ છતાં તેઓ સમગ્ર ભારતમાં સત્તા સ્થાપવામાં કેવી રીતે સફળ થયા? તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે એ સમયમાં રજવાડાઓ હતા. રાજાઓ છે એમનામાં સંપ હતો નહીં, એકતા હતી નહીં. એટલે રાજાઓ ત્યારે એ સમયે અંદરો અંદર એકબીજા સાથે યુદ્ધો કરતા હતા. અને રાજાઓની આ પરિસ્થિતિ જોઈને અંગ્રેજોએ ફાયદો ઉઠાવ્યો અને ત્યાર પછી કેટલીક યોજનાઓ અમલમાં મૂકી અને એ યોજનાઓ સ્વીકારવાની ફરજ આપણા રાજાઓને કરવામાં આવી. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ અંગ્રેજોની પાસે આધુનિક હથિયારો હતા જ્યારે આપણી પાસે કોઈ આધુનિક હથિયારો હતા નહીં. આપણે કોઈ વિશ્વાસુ વ્યક્તિ હતા નહીં. આપણના ભારતના જો રાજાઓના ખાસના વ્યક્તિને કોઈ લાલચ આપવામાં આવે તો એ લાલચમાં આવીને એ રાજા વિરુદ્ધ લડવા તૈયાર થઈ જતો. જ્યારે અંગ્રેજોના ખાસના વ્યક્તિ, સેનાપતિ છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ અંગ્રેજોની વિરુદ્ધ જઈને લડવા તૈયાર થતો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા કારણોસર ભારતમાં રાજાઓમાં એકતાનો અભાવ હતો, સંપ નહોતો અને નાના મોટા રાજ્યોમાં અલગ અલગ રાજાઓ શાસન કરતા હતા. ઘણી ખરી યોજનાઓ દ્વારા રાજાઓને માત્ર નામના રાજા બનાવી દીધા. અંગ્રેજો પાસે આધુનિક બંદૂકો હતી, તોપ ગોળા હતા અને આમ તેનું સૈન્ય છે એ નાનું હોવા છતાં એ લોકો આખા ભારતમાં સત્તાધારી થયા અને જીત્યા હતા. છેલ્લો પ્રશ્ન આપ્યો છે કે અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ થયા તો તેના કારણોની ચર્ચા કરો. એનું કારણ આ જ છે. આની પહેલાનો જવાબ એ સેમ રહેશે કે ભારતમાં એ સમયે કેટલા બધા દેશી રજવાડાઓ હતા, નાના મોટા અલગ અલગ રાજાઓ શાસન કરતા હતા. રાજાઓ અંદરો અંદર ઝઘડતા હતા, તેમની વચ્ચે સંપ અને એકતા હતા નહીં. જ્યારે અંગ્રેજો છે એ કેટલીક યોજનાઓમાં રાજાઓને ફસાવે છે. અંગ્રેજોના મુખ્ય વ્યક્તિ હતા જે તે સેનાપતિને બધા એ વફાદાર હતા, જ્યારે આપણા રાજાઓના અંગત વ્યક્તિ વફાદાર હતા નહીં. અને આ બધી પરિસ્થિતિના કારણે જ એ અંગ્રેજો છે એ ભારતના શાસન સ્થાપવામાં સફળ થયા. તો આ બધા કારણો સરખા જ આવે. હવે આપણે આજનો મુખ્ય ટોપિક સમજવાના છે, જે છે ડેલહાઉસીની ખાલસા નીતિ. તો પહેલા ટોપિકનું નામ લખી લઈએ અને પછી આપણે મુખ્ય બાબત જે છે એ હવે આપણે જાણવાની છે, સમજવાની છે. આપણે સીધા એના કારણો પણ સમજશું. એટલે પડે કે આ ખાલસા નીતિ શું છે. તો
યોજનાઓનો સ્વીકાર કરીને નિર્બળ બનાવ્યા અને રાજાઓના હાથમાં જે રજવાડાઓ હતા તે પોતાના હસ્તક લીધા એટલે એને ખાલસા નીતિ એવું નામ આપવામાં આવ્યું છે. તો આ ખાલસા નીતિ છે ને એ અલગ અલગ કારણોસર તેમણે ખાલી ગયા હતા રાજાઓના હાથમાંથી શાસન. તો પહેલા આ ભારતમાં જ્યારે ગવર્નર જનરલ ડેલહાઉસી આવે છે ત્યારનો સમય હોય છે 1848. ડેલહાઉસી ભારતમાં ક્યારે આવે છે? ઈસવીસન 1848 માં ગવર્નર જનરલ બનીને ડેલહાઉસી ભારતમાં આવે છે. સામ્રાજ્યવાદી રાજા એનો ગવર્નર હતો એટલે ભારતમાં વધુને વધુ પોતાનું સામ્રાજ્ય હોય એવું તે ઈચ્છતો હતો અને એના આધારે એ કંપનીનો વિસ્તાર કરવા માંગતો હતો. પછી એ જીત દ્વારા એટલે કે જીતીને જપ્તી એટલે જપ્ત કરીને કે કોઈ પણ રીતે રાજ્યોને ખાલસા કરીને એ આ રાજ્યોને પોતાના હસ્તક કરવા માંગતો હતો અને આખા ભારતમાં સામ્રાજ્ય જમાવવા માંગતો હતો. એટલે એ ડેલહાઉસી ખાલસા નીતિ છે એ અમલમાં મૂકે છે એવું કહેવામાં આવે. પ્રશ્ન 4 માર્કમાં પૂછાય. ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે નોંધ લખો તો બધી જ વિગતો લખવી પડે. તો હવે આપણે ડેલહાઉસીએ કયા કયા કારણોસર એ રાજ્યોને ખાલસા કર્યા એ નોંધતા જઈએ. એના માટે હું એક ટેબલ કે ચાર્ટ જેવું જે બનાવું છું એના આધારે આપણે સમજશું. પહેલું કારણ છે યુદ્ધ દ્વારા ખાલસા કર્યા. પહેલું યુદ્ધ દ્વારા ખાલસા. કયા કયા? તો કે પંજાબમાં યુદ્ધ કર્યું. આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે કે પહેલા રણજીતસિંહનું શાસન હતું ને એ શક્તિશાળી શાસક હતો. ત્યાં સુધી તો એ પહેલા બહુ હિંમત કરી શક્યો નહીં આ રાજાના રાજ્ય વહીવટમાં કરવા માટે, પણ પછી એ યુદ્ધ કરીને આગળ જતા પંજાબને પોતાનું કરી લે છે. અને બીજો પેગુ પ્રદેશ જે નીચેનું બર્મા હાલમાં જે કહેવાય છે એના ઉપર એમણે પોતે શરૂઆત કરી. તો પંજાબ અને પેગુ એ યુદ્ધ દ્વારા ખાલસા કર્યા એવા કયા રાજ્યો હતા? તો પંજાબ અને પેગુ જે હાલમાં આપણે નીચેનું બર્મા છે એ ગણી શકો પેગુ પ્રદેશ. તો આ પહેલું કારણ યુદ્ધ દ્વારા ખાલસા કર્યા એ પહેલું કારણ. કારણ કે રાજા છે ને એ આળસુ બની ગયા હતા. એમને એવું હતું કે જે સહાયકારી યોજના સ્વીકારનાર રાજા હતા ને એ બેફિકર બની ગયા હતા કે ભાઈ હવે તો અમારા રાજ્યનું, અમારા વિસ્તારનું, અમારા લોકોનું રક્ષણ કરવા માટે, આંતરિક અને બાહ્ય રક્ષણ કરવા માટે આ તાલીમ પામેલું સૈન્ય અંગ્રેજો દ્વારા મળ્યું છે એટલે અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, રાજાઓને અંદરનો ભય નહોતો કે બહારનો ભય નહોતો. બિનજવાબદાર બન્યા હતા. એમનો વહીવટ હવે સારો હતો નહીં. રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થા છે એમાં ગેરવ્યવસ્થા ઊભી થઈ. આ બધી જ પરિસ્થિતિનું સર્જન અંગ્રેજો દ્વારા થયું હતું. અંગ્રેજોનું જ આ ષડયંત્ર હતું. બરાબર, અંગ્રેજોની જ આ ચાલ હતી અને ભારતીય શાસકો રાજાઓ છે એમાં ફસાઈ જાય છે. અંગ્રેજોને બહાનું મળી ગયું. બીજું બહાનું એ ગેરવહીવટના બહાના હેઠળ કે રાજાઓ છે એ વહીવટ કરવામાં સક્ષમ છે નહીં, વહીવટ સારો કરી શકતા નથી. એટલે બીજું બહાનું કાઢ્યું તેમણે કે ગેરવહીવટના બહાને. બીજું જે કારણ હતું એ ગેરવહીવટના કારણ. તો
કારણે. તો ગેરવહીવટના કારણે કયા કયા પ્રદેશોને તેમણે ખાલી કર્યા? તો વિદ્યાર્થી મિત્રો, ગેરવહીવટના કારણે તેમણે અવધને ખાલી કર્યું અને ખાલસા કરીને પોતે સત્તાધારી બન્યા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળ જતા એ ગેરવહીવટનો બહાનાનો અંત લાવવા માટે અમે સારી રીતે વહીવટ કરીએ એમ કરીને એ રાજ્યોને ખાલસા કરવા લાગ્યા. શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને આ ગેરવહીવટના બહાના હેઠળ ખાલી કર્યા. બ્રહ્મદેશ, હાલનું મ્યાનમાર અને પંજાબ પ્રાંતને ખાલસાના ભોગ બનાવ્યા. એ પછી બીજું કારણ કે રાજા છે એને કોઈ પુત્ર ન હોય, એટલે અપુત્ર હોય, તો એ રાજાનું અવસાન થઈ જાય એટલે પછી એને કોઈ દત્તક પુત્ર લીધો હોય તો એ ગાદીએ બેસી શકે નહીં. પણ રાજાના મૃત્યુ પછી, રાજાના અવસાન પછી સીધા એ અંગ્રેજો છે એ સત્તાધારી બની જાય એવું તેમણે નક્કી કર્યું. એટલે દત્તક પુત્ર જે ગાદીએ બેસવાનો અધિકાર ધરાવે છે તે તેમણે બંધ કર્યો. દત્તક પુત્રનો ગાદી ઉપર બેસવાનો અધિકાર લઈ લેવામાં આવ્યો અને એટલે એ બહાના હેઠળ, એ કારણ હેઠળ કેટલાક એવા જેમને પુત્ર નહોતા એવા રાજાઓના હાથમાંથી શાસન અંગ્રેજોએ લઈ લીધું. તો એ ત્રીજું કારણ, રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કર્યું. તો આ ત્રીજું. તો એવા કયા કયા રાજ્યો હતા કે જે રાજાને પુત્ર નહોતો? તો એવા ઘણા બધા હતા. સતારા, જૈતપુર, સંબલપુર, ઝાંસી, અહીંયા ન દેખાય તો બીજા આ સાઈડ લખું છું, નાગપુર, બઘાત, એ સમયના પ્રદેશોના નામ છે. તો એવા આ જે પ્રદેશો છે, આ જે રાજ્યો છે, તેમાં રાજાને કોઈ સગો પોતાનો પુત્ર નહોતો, દત્તક લીધેલો પુત્ર હતો, તે ગાદી ઉપર ન બેસી શકે એવો એમણે નિયમ કર્યો અને એના આધારે રાજાના અવસાન પછી પોતે સત્તાધારી થવા લાગ્યા. તો આ ત્રીજું કારણ. હવે આવે છે ચોથું કારણ, કરજની ઉઘરાણી તળે ખાલસા. પૈસા ઉછીના લીધા હોય ને પાછા ન ચૂકવી શકે, કરજ ન ચૂકવી શકે તો એના બહાના હેઠળ ખાલસા કર્યા. ચોથું કારણ. તો એવા કયા રાજ્યો હતા કે જે રાજા છે એ ન ચૂકવી શક્યા? તો નિઝામનો જે વરાળ પ્રાંત હતો, વરાળ પ્રદેશ, પ્રાંત એટલે પ્રદેશ, વરાળ નામનો પ્રદેશ હતો એ એને આપી દેવો પડ્યો, અંગ્રેજોને ખાલસા કરવું પડ્યું. અને છેલ્લું જે કારણ છે એ રાજાઓએ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો ને એ રાજા આપણને યાદ છે, અગાઉ આપણે ભણી ચૂક્યા છે કે તેમની પાસે માત્ર નામ માત્રની સત્તા હતી. તો એ નામ માત્રની સત્તાનો અંત લાવીને પોતે સત્તાધારી બની જાય છે, રાજ્યોને ખાલસા કરી નાખે છે. તો એ છેલ્લું કારણ, નામ માત્રની સત્તાનો અંત લાવીને. નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા. તો એવા કયા પ્રદેશો કે રાજ્યો હતા કે જેમાં નામ માત્રની સત્તા હતી અને પછી એ રાજાઓના હાથમાંથી સત્તા એ અંગ્રેજોએ લઈ લીધી? તો અગાઉ વાત કરી છે કે સહાયકારી યોજનાનો સ્વીકાર ઘણા બધા રાજ્યોએ કર્યો હતો. તો તેમાંના બે રાજ્યો ખાસ કરીને કર્ણાટક અને તાંજોર, તેમાં સહાયકારી યોજના રાજાઓએ સ્વીકારી હતી અને એ રાજા બેફિકર બન્યા હતા, બે જવાબદાર બન્યા હતા
અંગ્રેજોના તાબા હેઠળ આવી ગયા હતા, એમની ગુલામી હેઠળ એ રહ્યા હતા. કારણ કે આપણે સહાયકારી યોજનાની શરતો યાદ કરીએ તો અંગ્રેજોની પરવાનગી તેને બધી બાબતોમાં લેવી પડતી અને એમનું આપેલું સૈન્ય છે એના બદલામાં એને ઘણો બધો ખર્ચો ભોગવવો પડતો, એટલા પ્રદેશો આપવા પડતા. તો આમ એ રાજાઓના હાથમાં માત્ર નામની સત્તા રહી ગઈ હતી. તો એ નામની સત્તાનો અંત લાવીને રાજાના હાથમાંથી સીધો વહીવટ છે એ પોતે સંભાળી લે છે. તો તાંજોર અને કર્ણાટક એ નામ માત્રની સત્તા રાજાના હાથમાં હતી, એમાંથી એ પોતાના હાથમાં લઈ લે છે. તો તાંજોર અને કર્ણાટકમાં ડેલહાઉસીએ એ નામ માત્રની સત્તાઓનો અંત લાવીને રાજાના હાથમાંથી શાસન લઈ લીધું. તો વિદ્યાર્થી મિત્રો, આ કારણો છે. ડેલહાઉસીએ કયા કયા કારણોસર રાજ્યોને ખાલસા કર્યા અને પોતાના હસ્તક કર્યા એ પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, એ પાંચે પાંચ કારણો તમને યાદ હોવા જોઈએ. સાથે સાથે રાજ્યો પણ યાદ હોવા જોઈએ. બે ત્રણ ઉદાહરણો જે અહીંયા આપ્યા છે એ તમારે યાદ રાખવાના છે. તો એ 3 થી 4 માર્કના પ્રશ્નમાં પૂછાય તો તમારે લખવાનું રહે. તો અડધી થી 1 મિનિટ આપું છું, તમને જરૂર જણાય તો પહેલા સ્ક્રીનશોટ લઈ લો અને એવું લાગે તો વચ્ચે સ્ટોપ કરીને લખી લો. પછી આપણે આગળની વાત કરીએ ડેલહાઉસી વિશે. તો તમે લખી લીધું હશે કે સ્ક્રીનશોટ પાડી લીધો હશે. હવે આ ડેલહાઉસી જે સામ્રાજ્યવાદી હતો તેનો ભોગ આપણા રાજાઓ બન્યા અને પછી એક્યા બીજા બહાના હેઠળ આપણે જોયું કે આ 5 કારણોસર એ રાજાઓના હાથમાંથી શાસન ચાલ્યું જાય છે. આગળ જતા આપણે વાત કરીએ કે ભારતમાં કેટલાક એવા પ્રદેશો હતા કે જેમાં વધુ ને વધુ એ જે તે પાક છે લઈ શકાતા હતા, ઉપજ સારી મળતી. એવા પ્રદેશોમાં મુખ્યત્વે ચા, કોફીના પ્રદેશો હતા અને કપાસના પ્રદેશો હતા, જે વધુ ને વધુ ઉત્પાદન થાય અને એ વેચીને વધુ ને વધુ ધન પ્રાપ્તિ થઈ શકે. તો ભારતમાં આવા જે વધુ ઉપજ ધરાવતા પ્રદેશો હતા તે પોતાના હસ્તક કરીને એ ગોરા વેપારીઓને એટલે કે ઇંગ્લેન્ડ મોકલીને એ વસ્તુ વેચીને એ કરોડો પૈસા, કરોડો રૂપિયાની કમાણી કરવાનો ડેલહાઉસીનો આદેશ ઉદ્દેશ્ય હતો કે વધુ ને વધુ ઉપજ ધરાવતા પ્રદેશો પોતાના હસ્તક થાય અને એમાં જે પાક થાય એ વેચીને એને વધુ ને વધુ પૈસા મળે અને કરોડોની કમાણી થઈ શકે. બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા માટે અને પોતાની સત્તા જમાવવાની સાથે સાથે એમને કેટલીક સુવિધાઓ જોવે, સગવડો જોવે. તો ભારતમાં એ સમયે પોતાનું સામ્રાજ્ય, પોતાની સત્તામાં વધારો થયો એટલે એમને કેટલીક સુવિધાની, એમને કેટલીક સવલતોની જરૂર પડી અને એ માટે તેમણે ભારતમાં કેટલાક સુધારા વધારા પણ કર્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણો ટોપિક છે, આમાં જ વાત કરવાના છે, પણ આપણે પોઈન્ટ્સ લખતા જશું કે જેથી કરીને એવો પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ આવે કે ડેલહાઉસીએ ભારતમાં કરેલા સુધારા ક્યાં ક્યાં હતા એ જણાવો, અથવા તો ડેલહાઉસીએ કરેલા સુધારાઓ જણાવો. તો આપણે એ પ્રશ્નનો જવાબ સારી રીતે લખી શકીએ. હું અહીં સાથે સાથે સમજાવતા વખતે ટૂંકમાં પોઈન્ટ લખતી જાઉં છું, એટલે હવે આ રફ કરું છું. આ જ પોઈન્ટમાં આપણે આગળ વધીએ છીએ. એ સમયે જે સુખ સુવિધામાં વધારો થાય, ભારતના લોકોને એનો લાભ મળે, એ કારણોસર સુધારા વધારા ન કર્યા, પણ પોતે સત્તાધારી બને છે અને આખા ભારતમાં સત્તા જમાવવા માંગતો હતો એટલે એને કેટલીક બાબતોની જરૂરિયાત ઊભી થઈ એવું લાગ્યું અને પોતાની સત્તાની સાથે સાથે એને સુવિધાઓ પણ મળે સત્તા જમાવતા વખતે એવું એ ઈચ્છતો હતો એટલે એને કેટલાક સુધારા વધારા ભારતમાં કર્યા અને
એ આપણને પાછળથી એનો લાભ થયો ઘણા બધા વર્ષો પછી, જ્યારે અંગ્રેજો ચાલી ગયા પછી. હવે અત્યારે આપણે એના સુધારા વધારાની વાત કરશું ને તો તમને થશે કે હા ભાઈ જો એ સમયમાં આ અંગ્રેજોએ શરૂ કરાયું હતું તો હાલમાં આપણને ઘણો ફાયદો થાય છે. તો મુખ્ય હેડિંગ છે આપણે સાથે નોંધી લઈશું, ડેલહાઉસીએ કરેલા સુધારા વધારાઓ. તો સૌપ્રથમ ડેલહાઉસીએ ભારતમાં રેલવે લાઇનની શરૂઆત કરી. આપણે વાત કરી 1848 માં આવે છે, પછી ઈ 5 જ વર્ષમાં સત્તાધારી વધુ ને વધુ થઈ ગયો હતો. હવે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ભારત આટલો મોટો વિશાળ દેશ છે, વિસ્તાર આટલો મોટો છે, અને એમને એમના સૈનિકોને મોકલવા હોય, એમને પોતેને જવું હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સરળતા રહે તે માટે તેમણે ભારતમાં સૌપ્રથમ મુંબઈથી થાણા વચ્ચે ઈસવીસન 1853માં રેલવે લાઇન શરૂ કરાવી, રેલવેની શરૂઆત કરી. તો એક પહેલો મુદ્દો લખી લઈશું આપણે સાથે સાથે આ બધી બાબતો, મુદ્દાઓ. ઈસવીસન 1853માં તમારી ટેક્સ્ટ બુકમાં મટીરીયલમાં બધા મુદ્દા આપેલા જ છે. 1853માં મુંબઈથી થાણા વચ્ચે સૌપ્રથમ રેલવેની શરૂઆત કરાવી. કોણે? ડેલહાઉસી. ભારતમાં ઈસવીસન 1853માં સૌપ્રથમ મુંબઈથી થાણા વચ્ચે એ રેલવે લાઇન શરૂ થઈ, રેલવેની વ્યવસ્થા શરૂ થઈ. તો પ્રશ્ન એવી રીતે પૂછાય કે ભારતમાં કયા સ્થળોએ અંગ્રેજોએ સૌપ્રથમ રેલવેની શરૂઆત કરી હતી? તો કયા બે સ્થળો? મુંબઈથી થાણા વચ્ચે રેલવે લાઇન શરૂ થઈ હતી. કઈ સાલમાં શરૂ થઈ? તો ભાઈ 1853માં. તો ખાસ કરીને MCQ માં, ખાલી જગ્યામાં, એક બે વાક્યમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે, અને આખા સુધારાઓ સમજાવો તો 3 થી 4 માર્કનો પ્રશ્ન બને છે. આગળ વાત કરીએ, આધુનિક ટપાલ પદ્ધતિ એ સમયમાં તેમણે દાખલ કરી. એટલે બીજો પોઈન્ટ છે આધુનિક ટપાલ પદ્ધતિ ની શરૂઆત ડેલહાઉસીએ કરાવી. બરાબર, ટપાલ પદ્ધતિની શરૂઆત કરાવી. ત્યાર પછીની વાત છે, પછીનો મુદ્દો, પછીની એની સુધારાની વાત. તો ભારતમાં એ સમયે એ સત્તાધારી બન્યો હતો એટલે તેને ઇંગ્લેન્ડ સાથે સંદેશાની આપ-લે કરવા માટે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ કરાયો. વ્યવહારની શરૂઆત કરાવી. પછીનો સુધારો, તેમણે એ સમયે કેટલાક આપણા સમાજમાં કુરિવાજો પ્રવર્તતા હતા, જેમ કે બાળકોના બાળ લગ્ન થતા, વિધવાઓને બીજી વખત લગ્ન ન કરવા દેવામાં આવે, તેમને સતી થવા પર મજબૂર કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, તેમણે બાળ લગ્ન પ્રતિબંધ ધારો એટલે કે બાળકોના લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો, એટલે તેને બાળ લગ્ન પ્રતિબંધ ધારો કહેવામાં આવે છે. તેમણે બાળ લગ્ન
પ્રતિબંધ ધારો, ધારો એટલે કાયદો શું છે તો બાળકોના લગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો. એટલે તમે તમારી સમજૂતી માટે છે આ કે બાળ લગ્ન પ્રતિબંધ ધારો એટલે શું તો કે બાળકોના લગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો. જે નાના ઉંમરમાં બાળકોના લગ્ન થઈ જતા એના એ જે કુરિવાજ હતો એને અટકાવવા માટે તેમણે આ કાયદો પસાર કર્યો હતો, અમલમાં મૂક્યો હતો. અને વિધવા પુનઃવિવાહ ધારો પણ પસાર કર્યો અને વિધવા પુનઃવિવાહ ધારો પસાર કર્યો. વિધવા પુનઃવિવાહ ધારો એટલે વિધવાને ફરી વખત લગ્ન કરી શકે એની છૂટ આપતો કાયદો હતો. વિધવા એટલે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય એ વિધવા તે ફરી પાછા પુનઃ એટલે ફરી પાછા વિવાહ એટલે લગ્ન કરી શકે એવો તેમણે કાયદો પસાર કર્યો. એટલે વિધવા ફરી લગ્ન કરી શકે તે માટેનો કાયદો એટલે વિધવા પુનઃવિવાહ ધારો એને કહેવામાં આવે. સમજમાં તમને આવે, સમજાઈ જાય એના માટે આ માત્ર ને માત્ર સમજૂતી માટે નીચે લખ્યું છે. તમારે આવું કઈ સમજૂતી લખવાની નથી, પણ આવા શબ્દો તમારા માટે નવા હોય એટલે હું આ લખતી જાઉં છું કે બાળ લગ્ન પ્રતિબંધ ધારો એટલે શું તો કે બાળકોના લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો પડાયો. અને બીજું વિધવા ફરી લગ્ન કરી શકે એવું પણ આ ડેલહાઉસીને લાગ્યું એટલે વિધવા પુનઃવિવાહ ધારો પસાર કર્યો હતો. એ ઉપરાંત તેમણે તેમના સમયમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત ભારતમાં કરાવી એટલે એ બાબત પણ નોંધી લેશું. અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી. ઈસવીસન 1857 માં ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના કરી. એ સમયે બોલો 1857 માં કરી હતી યુનિવર્સિટીની સ્થાપના કરી 1857. અને આમ તેમણે ભારતમાં ઘણા બધા સુધારાઓ કર્યા. અંગ્રેજ શાસનનો વિસ્તાર કર્યો, પોતાના વહીવટમાં સરળતા રહે તે માટે જ તેમણે આ બધા સુધારા વધારા કર્યા હતા. પરંતુ તેનો લાભ ભારતીય પ્રજાને પાછળથી થયો. વિચાર કરો કે અત્યારે રેલવે ન હોય તો આ ભાઈએ શરૂઆત જ ન કરાવી હોત તો અત્યારે રેલવે આપણને કેટલી આરામદાયક મુસાફરી આપે છે. લગભગ આખા ભારતમાં બધી જ જગ્યાએ રેલવે લાઈન થઈ ગઈ છે, રેલવે દ્વારા જઈ શકાય છે. તો રેલવેની શરૂઆત ન થઈ હોય તો ડેલહાઉસીએ એ આપણને બહુ સારી સગવડ સુવિધા આપી છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી જઈ શકીએ છીએ અને એનું ભાડું પણ બહુ હોતું નથી. આધુનિક ટપાલ પદ્ધતિ તો અત્યારે તો હવે ઇન્ટરનેટ મોબાઈલનો યુગ આવી ગયો છે, ટેકનોલોજી આગળ વધી એટલે હવે ટપાલ ઓછી થઈ ગઈ છે. પરંતુ એ સમયમાં તમારા મમ્મી પપ્પા અને એના પપ્પાની વાત કરીએ તો 20 થી 25 વર્ષ પહેલા આ ટપાલ પદ્ધતિ એ આખા ભારતમાં ચાલતી હતી. ટપાલ મોકલવામાં આવે ને સંદેશાની અથવા પત્ર લખીને એકબીજાની ખબર અંતર પૂછતા. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની શરૂઆત એ સમયમાં થઈ હતી. એક દેશને બીજા દેશ સાથે સંદેશા વ્યવહાર કરવો હોય, જોડવો હોય તો એ તાર વ્યવહારની શરૂઆત કરાવી. બાળ લગ્ન પ્રતિબંધ ધારો અને વિધવા પુનઃવિવાહ ધારો પસાર કર્યો. અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી અને ભારતમાં 1857 માં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 3 સ્થળો યાદ રાખવાના. ઓપ્શન બદલાઈ જાય, એમસીક્યુમાં મૂક્યું હોય કે 1857 માં ભારતમાં કયા સ્થળોએ અથવા નીચેનામાંથી કયા સ્થળો એ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. તો તમને યાદ હોવું જોઈએ કયા સ્થળો? મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. તો
તો આ બધા સુધારા વધારાઓ જે છે એ 3 માર્કના પ્રશ્નમાં 4 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો મહત્વનો પ્રશ્ન. પણ આ બધા સુધારા વધારાઓ આપણને હવે પાછળથી સમય જતા ભોગવવા મળ્યા અને પછી એનો લાભ આપણને થયો એવું લાગે છે. તો ડેલહાઉસીએ કરેલા સુધારા વધારાઓ વિશે આપણે અહીંયા વાત પૂરી થાય છે. હવે આપણે જે વાત કરવાના છે એ સમયના આપણા ભારતની પ્રજાનો અસંતોષ થવા લાગ્યો અને આપણી પ્રજાએ ઘણું બધું ભોગવવું પડ્યું અને સામે આગળ જતા એ યુદ્ધ કરવા સ્વતંત્ર થવા માટે આગળ આવે છે એવી બધી વાત કરવાના છે. તો અત્યારે આ જે સુધારા વધારાઓ વિશે મેં પોઈન્ટ લખ્યા છે તે તમને અડધીથી 1 મિનિટ આપું છું. તમે સ્ક્રીનશોટ જરૂર હોય તો લઈ લો, ન હોય તો વચ્ચે સ્ટોપ કરીને ઝડપથી લખી લો. ત્યાર પછી આપણે આગળનો છેલ્લો પોઈન્ટ છે એની વિશે સમજ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા ડેલહાઉસીએ કરેલા સુધારાઓ વિશે નોંધ કરી હશે કે સ્ક્રીનશોટ પાડ્યો હશે. હવે પછીનો આપણો ટોપિક છે એ છે ભારેલો અગ્નિ એટલે કે પ્રજાનો અસંતોષ. પ્રજા એટલે કઈ પ્રજા? ભારતની પ્રજા. અને શા માટે અસંતોષ? તો કે ભાઈ એ સમયે જે સહાયકારી યોજના અને ડેલહાઉસીની જે નીતિ ખાલસા નીતિ હતી એનો ભોગ આપણા રાજાઓ બન્યા અને એ જે અંગ્રેજો સત્તાધારી બન્યા તેના લીધે પ્રજામાં જે અસંતોષ ઉભો થયો. પ્રજાને એવું લાગ્યું કે આ અંગ્રેજ સત્તા છે પોતાની સત્તાનો વિસ્તાર કરવા માંગે છે અને પછી એ પ્રજા આગળ આવવા લાગી, અસંતોષ આગળ વધે છે. એની વિશે આપણે આ પ્રજાનો અસંતોષ અથવા તો પ્રજાના દિલમાં જે જ્વાળાઓ અગ્નિ છે ઉત્પન્ન થઈ એની વિશે આપણે વાત કરવાની છે. એટલે આ ટોપિકનું નામ છે ભારેલો અગ્નિ અથવા તો કૌંસમાં આપ્યું છે એનો મતલબ થાય પ્રજાનો અસંતોષ. હવે અગાઉ આપણે વાત કરી તે મુજબ જે પ્રજા ભારતમાં વેપાર કરવાના અર્થે અને વધુ ને વધુ ધન પ્રાપ્તિ થાય તેના માટે જે આવેલી પ્રજા હતી તેમણે આગળ જતા સહાયકારી યોજના અમલમાં મૂકી એટલે કે પેલેસ્તીની સહાયકારી યોજના. અને ડેલહાઉસી જ્યારે 1848માં આવે છે ત્યારે તેમણે સામ્રાજ્ય જમાવવા માટે ભારતમાં જે ખાલસા નીતિ અમલમાં મૂકી તેના લીધે આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો એવું કહી શકું. એટલે કે જે પરિવર્તન આવ્યું હતું. રાજાઓના હાથમાંથી સત્તા એ સમયે અંગ્રેજોના હાથમાં જવા લાગી હતી. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો અને પ્રજા છે વિરોધ કરવા લાગી. અને આ અંગ્રેજ શાસનની સામે જે વિરોધ ઉભો થયો તેને રોકવા માટે અથવા તો તેમની સત્તામાં વધારો થાય અને વચ્ચે એ અવરોધ ન ઉભો થાય એ માટે પ્રજા ઉપર હવે અંગ્રેજ શાસનને, અંગ્રેજ શાસકોએ, અંગ્રેજ ગવર્નરોએ દમન ગુજારવાનું ચાલુ કર્યું. એટલે અત્યાચાર, ત્રાસ આપવાનું ચાલુ કર્યું. એમને મારવામાં આવતા, એમને જેલમાં પૂરી દેવામાં આવતા, લાઠીચાર્જ કરવામાં આવતો, આવું બધું કરવામાં આવ્યું. અને આ બધી વાત જે કરીએ છે પ્રજાનો અસંતોષ ઉભો થયો. પ્રજાનો અસંતોષ છે એ વિરોધના રૂપે આગળ આવ્યો અને એ સમયે લોકો ઉપર આ અંગ્રેજોએ કેવા અત્યાચારો કર્યા હતા એ બધી વાત જો તમારે વિગતે જાણવી હોય ને તો આપણા હિન્દી કેટલાક પિક્ચર એના ઉપરથી બન્યા પણ છે. જે ક્રાંતિ પિક્ચરમાં બતાવવામાં આવ્યું છે, મંગલ પાંડે પિક્ચરમાં બતાવવામાં આવ્યું છે, ભગતસિંહ નામના પિક્ચરમાં બતાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, વધુ તમારે આ પ્રજાનો અસંતોષ અને આપણા ક્રાંતિકારીઓ અંગ્રેજ શાસન સામે, અંગ્રેજ ગવર્નરો સામે કેવી રીતે લડતા હતા એની વિશે જો તમારે જાણવું હોય તો આ પિક્ચર છે એ મેળવીને જોજો. તમને ચોક્કસ આપણા દેશની પરિસ્થિતિનો ખ્યાલ એ સમયનો ચોક્કસ આવી જશે. તો એ સમયે દમન નીતિ વધુ ને વધુ આગળ અંગ્રેજોએ દમન નીતિનો આશરો લીધો. ડેલહાઉસીએ કરેલા સુધારાઓના કારણે તો વધારે ને વધારે બળતું હોય અને એમાં ઘી
નાખવામાં આવે તો વધારે ભડકો મોટો થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ. એટલે બળતામાં ઘી હમાતું હોય એવું થયું. ડેલહાઉસીએ જે સુધારા વધારા કર્યા ને એના લીધે. શા માટે? તો કે એ સમયે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, લોકો ભણેલા હતા નહીં, અને શિક્ષિત ન હોય એટલે એકની એક રૂઢિગત પરંપરાઓમાં માનનારા હોય. પહેલાના સમયથી ચાલ્યું આવે છે તો એ જ પ્રમાણે કરવાનું રૂઢિચુસ્ત લોકો હોય, એમાં કોઈ નવું પરિવર્તન કરે નહીં. અને ડેલહાઉસીએ તો એ સમયમાં કેટલા બધા સુધારા વધારા કર્યા. કયા કયા સુધારા વધારા કર્યા? અગાઉના યાદ કરીએ તો અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી. હવે આપણી પ્રજા છે શિક્ષણમાં જ માનનારી નહોતી, શિક્ષણ જ બહુ ઓછું હતું. તો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી શીખવવામાં આવે એવું એને ફરજ પાડવામાં આવે તો એમને એવું લાગ્યું કે આપણે જો આ અંગ્રેજી શિક્ષણ મેળવીશું ને તો આપણા ધર્મ, આપણી સંસ્કૃતિનો નાશ થઈ જશે. અંગ્રેજો આપણને ફરજિયાત ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવશે, એટલે કે અપનાવવાનું કહેશે, અને આ બધી બાબતો આપણા હિતમાં છે નહીં, આપણા ભલા માટે છે નહીં. એ સમયે જે રેલવેની શરૂઆત કરાવી, તાર ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરાવી, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા શરૂ કરી, આ બધી વસ્તુઓ ઘણા લોકો જે રૂઢિવાદી હતા એમને ખૂંચવા લાગી. એટલે એમણે પણ વિરોધ વધારે ને વધારે કરવા લાગ્યો. અને અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેના વહીવટ માટે જ હતા, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ વાત કરી તે મુજબ એ આપણને પાછળથી, ભારતીય પ્રજાને પાછળથી તેનો લાભ થયો અને ફાયદો થયો. પણ એના માટે આ જે ફાયદો મળ્યો, આ જે લાભ મળ્યો, એના માટે આપણા ભારતના કેટલા બધા ક્રાંતિવીરો, આપણા ભારતના લોકોએ એ પોતાના બલિદાન આપી દીધા છે દેશ માટે, ઘણી મોટી કિંમત ચૂકવી છે એવું કહી શકો. અને અંગ્રેજ શાસન, તમે વિચાર કરો કે 1857 થી ગણીએ, 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ પહેલી એ સ્વતંત્રતા માટેની લડત હતી. તો વિદ્યાર્થી મિત્રો 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછીના વર્ષો ગણો તો 1947 નો સમયગાળો, એટલે કેટલો સમય થાય? લગભગ 90 વર્ષ. અને 1757 થી ગણીએ, પ્લાસીના યુદ્ધથી શરૂઆત કરી તો પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો આવી ગયા હતા. તો 1757 થી 1857 100 વર્ષ. અને આમ જો તો 190 વર્ષની ગુલામી પછી આપણને 1947 માં આઝાદી મળી. એટલે લગભગ 200 વર્ષ જેવું શાસન એમણે કર્યું. અને એ પહેલા એ વેપાર કરવા તો આવી જ ગયા હતા, આપણે વાત કરી ચૂક્યા છે. 1608 માં આવ્યા, 1613 થી તેમણે વેપાર કર્યો. એટલે એ પ્રજા વેપાર અર્થે આવી હતી, પરંતુ સત્તાધારી થવાની શરૂઆત તેમણે પ્લાસીના યુદ્ધ પછી કરી, એટલે કે 1757 પછી કરી. એટલે 1947 સુધીનો સમયગાળો 190 વર્ષ આપણને ગુલામી હેઠળ જીવન જીવવું પડ્યું. એટલે બહુ મોટી કિંમત આપણા રાજાઓએ, આપણી પ્રજાઓએ, અને પ્રજામાંથી જે કેટલાક ક્રાંતિકારીઓ હતા, જે અંગ્રેજ શાસન સામે આવ્યા હતા, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા, દેશને આઝાદી અપાવવા માંગતા હતા. તો વિદ્યાર્થી મિત્રો એટલે ઘણી મોટી કિંમત આપણા દેશના લોકોએ ચૂકવી છે. આ લોકોમાં અસંતોષની આગ હવે અગન જ્વાળાઓ, એટલે કે અગ્નિનો જે ગોળો હોય એમાંથી જ્વાળાઓ, મોટી મોટી એ જ્વાળાઓ બહાર આવતી હોય દિલમાંથી, એવી પરિસ્થિતિનું સર્જન થયું હતું. ભડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી હતી. મોટા મોટા ભડકાઓ કેમ થતા હોય એવું આ ભારતીય પ્રજાના દિલમાં થવા લાગ્યું હતું. અને આગળ જતા આ જે અસંતોષ હતો એ આગળ આવે છે. આ જે ભડકાનું સ્વરૂપ ધારણ કર્યું હતું, એ જે લાગણી હતી, તેના લીધે એ અસંતોષ એટલે આગળ જતા સ્વતંત્રતા માટેની પ્રથમ લડત, એટલે ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ. પ્રથમ વખત ભારતીય પ્રજા, જે ક્રાંતિકારીઓ હતા, એ આગળ આવીને અંગ્રેજ શાસન સામે લડવા તૈયાર થઈ ગયા. એટલે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ, જેની વિશે તમારે વિદ્યાર્થી મિત્રો આમાં સેમેસ્ટર પહેલામાં 9મા પાઠમાં વિગતવાર અભ્યાસ કરવાનો છે. બરાબર? 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ, પ્રથમ સ્વતંત્રતાની લડત, એની વિશે આપણે આખો પાઠ આપવામાં આવ્યો છે. એમાં આપણે વિગતે અભ્યાસ કરશું. પાઠ અહીંયા આપણો આ વેપારી શાસકો કેવી રીતે બન્યા એ પૂરો થાય છે. મને આશા છે કે બધાને આ બધા પોઈન્ટ સમજાઈ ગયા હશે. તો વિદ્યાર્થી મિત્રો આજે ચાલેલા જે ટોપિક છે તેના આધારે હવે હું તમને હોમવર્ક આપું છું. પણ અગાઉ પણ કીધું છે ને અત્યારે પણ કહું છું, લેક્ચર દરમિયાન જે મુદ્દા નથી સમજાયા, કદાચ કઈ ડાઉટ રહી ગયા છે, અથવા તો વાંચતા વખતે એવું લાગે છે કે આ ડાઉટ છે, તો મને સાંજે 7 થી 8 ની વચ્ચે ફોન કરી અને એ ડાઉટ સોલ્વ કરી લેવા. રેગ્યુલર રીડિંગ રિવિઝન કરવું.
હોમવર્ક જે આપું છું એ માત્ર મોકલવા માટે કે ઉતારો કરીને કામ પતાવવા માટે નથી હોતું. હોમવર્ક છે એ તમારું રિવિઝન થાય, તમને યાદ રહે એ માટે આપવામાં આવે છે. તો મારી આશા છે કે બધા શાંત એવી જગ્યાએ સારી રીતે એકવાર લખી વાંચીને હોમવર્ક મોકલજો. તો મારી સાથે બધા હોમવર્કના પ્રશ્નો નોંધી લેજો. પ્રશ્ન પહેલો, ડેલહાઉસીએ કયા કયા બહાના હેઠળ રાજ્યોને ખાલસા કર્યા? તમને બધાને ખ્યાલ છે મેં જે બધા કારણો લખ્યા હતા, બહાના કે કારણો, તો એ બધા જ લખવાના. કયા કયા બહાના હેઠળ કે કારણો હેઠળ રાજ્યોને ખાલસા કર્યા. બીજો પ્રશ્ન, ડેલહાઉસીએ ભારતમાં કયા કયા સુધારાઓ કર્યા હતા? પછીનો પ્રશ્ન, અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું તેમ છતાં તે ભારતમાં સત્તા કેવી રીતે સ્થાપી શક્યા? અને છેલ્લો પ્રશ્ન, સ્વતંત્રતા માટેની પ્રથમ લડત એટલે કયો સંગ્રામ? અથવા તો પ્રજાના અસંતોષ રૂપે સૌપ્રથમ કયો સંગ્રામ લડાયો? સ્વતંત્રતા માટેની પ્રથમ લડત એટલે કયો સંગ્રામ? ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ. બરાબર? તો હવે આપણે આ પ્રશ્નો જે આપ્યા છે કેટલા માર્કમાં પૂછાય એ લખી દઉં છું. પહેલો પ્રશ્ન છે એ 3 કે 4 માર્કમાં પૂછાય તેવો. બીજો જે પ્રશ્ન છે એ પણ 3 માર્કમાં પૂછાય તેવો. હવે જો આગળ પણ અગાઉ પણ તમને કીધું છે કે 3 માર્કનો પ્રશ્ન હોય તો 6 મુદ્દા 7 મુદ્દા લખવા જોઈએ. 4 માર્કનો પ્રશ્ન હોય તો 7-8 મુદ્દા કે વધીને 10 મુદ્દા સુધી લખવાનો જવાબ હોય, મોટો પ્રશ્ન હોય. અને 2 માર્કના પ્રશ્નમાં 4 થી 5 મુદ્દા લખવા પડે. અંગ્રેજોનું સૈન્ય બળ નાનું થતું છતાં ભારતમાં કેવી રીતે સત્તા સ્થાપી શક્યા? તો એ પણ 3 થી 4 માર્કમાં સમજાવવાનો મોટો પ્રશ્ન છે. અને છેલ્લો પ્રશ્ન 1 માર્કનો છે. તો આપણે જે અભ્યાસ કર્યો, જે મુદ્દા ભણ્યા એના ઉપરથી લગભગ આટલા પ્રશ્નો છે એ તમને આપું છું, જેથી તમારું સારું રિવિઝન થઈ જાય. તો હવે પછીના બીજા પાઠના અભ્યાસ માટે ઝડપથી પાછા મળશું. ગુડ બાય, ટેક કેર.